ભરૂચ જિલ્લો અને અંકલેશ્વરના પ્લાસ્ટિક ઉદ્યોગકારો હાલમાં ગંભીર આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે. મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલની અછત સર્જાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે. વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાતા પ્લાસ્ટિક ઉદ્યોગ માટે જરૂરી કાચા માલના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. અગાઉ ₹90 થી ₹92 પ્રતિ કિલો મળતું રો મટીરિયલ હવે વધીને ₹145 થી ₹150 પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે. અંદાજે 40 થી 50% સુધીના વધારાએ પ્લાસ્ટિક અને પોલીપેક ઉદ્યોગોને સીધી અસર કરી છે. અંકલેશ્વરના ઉદ્યોગકારો જણાવે છે કે કાચા માલનો મોટો હિસ્સો આયાત પર આધારિત હોવાથી ઇમ્પોર્ટેડ મટીરિયલની અછત ઉત્પાદન ખર્ચો વધારવાનું મુખ્ય કારણ બની શકે છે. ખાસ કરીને HDPE સહિતના રો મટીરિયલના ભાવમાં 40 થી 80% વધારો થતાં તૈયાર ઉત્પાદનોની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. પ્લાસ્ટિક બેગ, પેકેજિંગ મટીરિયલ, બોટલ, ડીશ સહિત દૈનિક ઉપયોગની વસ્તુઓના ભાવમાં આશરે 40% વધારો નોંધાયો છે, જેના કારણે નાના વેપારીઓ અને સામાન્ય ગ્રાહકો બંને પર આર્થિક ભાર વધ્યો છે. નમસ્કાર, મારું નામ જતીન સૈની છે. હું એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બીટા પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ અંકલેશ્વરમાંથી છું. અત્યારે જે યુદ્ધ ચાલી રહી છે એમાં પ્લાસ્ટિકના દાણાની જે અછત ઊભી થઈ છે અને જે માર્કેટમાં ભાવ જે પહેલાં લગભગ 90 થી 98ની વચ્ચે ચાલતા હતા એ આજે 160-170 ચાલે છે. આના લીધે શું થાય છે, જે નાના એકમો જે માર્કેટમાં છે એ બધા તો બંધ થવાના આરે છે. અત્યારે એ ફેક્ટરીઓને માણસોની પગાર કાઢવું પણ અઘરું પડી ગયું છે. હવે જે મોટા ઉદ્યોગો છે એ લોકો એમની મનમાની પર ચાલી રહ્યા છે. અત્યારે સરકારે જોવાનું છે કે ભાઈ દાણાના ભાવને અને યુદ્ધને તો હાલ મારા હિસાબે એટલું બધું લેવડ દેવડ ના પડે, અને ક્રૂડ આવે છે ત્યાંથી. મોટી કંપનીઓ પાસે એટલો સંગ્રહ તો હોય છે કે 2-3-4 મહિના સ્ટોક ચલાવી શકે છે. અત્યારે 28 તારીખે યુદ્ધ જે શરૂ થયું એ જ દિવસથી ભાવ વધવાના ચાલુ થઈ ગયા, જે અત્યાર સુધી વધતા વધતા ₹83 વધી ગયા છે. એટલે સમજો 50 થી 80% પ્રાઇસ રાઇઝ ચાલે છે. અલ્ટિમેટલી આનો માર ગ્રાહકને જ પડે છે, એટલે તમારા મારા જેવા જે ગ્રાહકો છે. અને જો એગ્રોકેમિકલમાં વાત કરીએ તો ખેડૂતોને માર પડે છે. ખેડૂતો આટલા ઊંચા ભાવનો માલ ખરીદી ના શકે. એ તો બચારો એમ આજીવન તકલીફમાં જ રહે છે. વરસાદ પડ્યો તોયને તકલીફ, વરસાદ ના પડે તોયને તકલીફ. એટલે અત્યારે આ જે ભાવની પરિસ્થિતિ એને કાબૂમાં લેવાની જરૂર છે. સરકાર સપોર્ટ આપે, MSME વાળાને સપોર્ટ આપે તો આ બિઝનેસ ચાલી રહેશે. અત્યારે પ્લાસ્ટિકના દાણા છે મેક્સિમમ એ ક્યાંથી થાય છે? સાહેબ, આમાં છે ને ઇન્ડિયાની જેટલી પણ ડિમાન્ડ છે એમાંથી સમજો કે ભાઈ 60% તો રિલાયન્સ છે, હલ્દિયા છે, ઇન્ડિયન ઓઇલ છે અને ONGC છે, આ બધી કંપનીઓ પૂરું પાડી લે છે. પણ અમુક ક્વોન્ટિટી કેવી છે કે જે સિઝનમાં ના મળતી હોય ને તો આ લોકો ઇમ્પોર્ટ કરે છે. એ ટાઈપે ઇમ્પોર્ટની પ્રાઇસ ઇન્ડિયન ડોમેસ્ટિક પ્રાઇસ કરતાં પણ ₹1-2 ફરક પડે છે એમાં. પણ અત્યારે એ પ્રાઇસ માર્કેટના રેટ કરતાં પણ ₹13-14 નાનું ઊંચું છે અત્યારે. એટલે અમારું કેવું હોય છે કે ભાઈ જો ઇમ્પોર્ટર આ માલને સસ્તું વેચી શકે છે તો આપણે તો ઇન્ડિયન મેક છે, તો ઇન્ડિયનને તો